હેલો યુટ્યુબ ફેમિલી, જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ અને રામ રામ બધાઈને. કેમ છો મિત્રો? મજામાં જશો તો ફરી સ્વાગત છે તમારું આજના આપણે એક નવા બ્લોગ વિડીયોમાં. વાડીએથી જ આપણે ભાઈ વારે ખેરે બ્લોગ ચાલુ કરીએ અને વધારે પૂરતું વાડીનું એવું જ બધું આવે આપણા બ્લોગમાં, બીજું કંઈ ના આવે. ભાઈ આવા કંઈક જીરું છે ભાઈ. અને આજે છે ને ભાઈ ઓલો શું કહેવાય, કાતરો થઈ ગયો છે. આમ વાદળામાં સૂરજનારાયણ ઢકાઈ જાય ને એવું બધું થાય રાખે. જોરદારનો કાતરો છે આજે ભાઈ. આમ આખું ધુમ્મસ વાળું વાતાવરણ, આદર ના થઈ ગયો એવું લાગે આપણે. અને આવા છે ભાઈ જીરું આપણા, અને નેદવાનું હાલતું હતું. જીરુંમાં નેદવામાં એટલે કે બળેલો ઉપાડવાનું હાલતું હતું. તો એ લગભગ બધું કામ કાલે પતી ગયું સમજે ભાઈ. જો આવા છે ભાઈ કંઈક આપણા જીરુડા, જોઈ લ્યો. હવે હું વાંધો નથી, નીચલા પારિયામાં સેજ નબળાશ છે, બાકી કંઈ જીરુંમાં વાંધો આવે એવું છે નહીં કંઈ. અને આ છે ને ભાઈ આપણી કટકી છે. કટકીમાં જરાક જઈએ આપણે, ચક્કર મારીએ. જો ભાઈ આ ઉંદેડાઓના ખેલ જો જઈ ગયા. જીરુંની વચ્ચે છે ને ભાઈ આવો ઢગલો કરી દીધો જો ધૂળનો. જો આ ધૂળનો ઢગલો કરી દીધો. અહીંયા જા રહી એને દર જારીએ ભાઈ જીરુંને કાપે. અહીંયા જો એક આ છોટું હતું ને હાવ કાપી નાખ્યું. જારીએ ફૂમડાને પૈડા જારીએ અહીંયા દર. ઓહ જોતા ભાઈ, જો આ રહ્યો ને અહીંયા દર જ છે. જો આ પગ મૂકો જો છે ને, જારી એટલે અહીંયા ઉંદેડાનું દર વધારે એટલે ભાઈ ગયું. અહીંયા આ પાણી ને કૂતી નદી ને વાડ ને બધું પારવાનું ઢુકડું થાય, પછી અહીંયા ભૂકો પડ્યો. એટલે આમાં આ એરિયામાં એટલામાં ઉંદેડાનો ત્રાસ થોડોક વધારે રહીએ સમજે. અને એ જે હવે જીરું મંડીએ કાપવા કયો. આ તો સારું છે ભાઈ, આપણે ઘઉં કે કંઈ વાવલ નથી. બાકી નકર ઘઉં કે કંઈક વાવલ હોય ને ભાઈ તો એ છે ને હાવ પથારી જ ફેરવે. ઘઉં છે ને એટલા વારમાં હાવ કાપી નાખે, અને એનો કોઈ રસ્તો જ નથી. ઉંદેડા આવી જાય ને એટલે કામકાજ પૂરું. આમાં આપણે બે ત્રણ જગ્યાએ દર છે. એક ત્યાં છે, એકાદુમાં આગળ છે. એટલે બે ત્રણ જગ્યાએ દર છે, એટલે એવો પ્રોબ્લેમ છે થોડોક. અને હાલો જરા કટકીમાં જઈને બતાવી દઉં તમને. આ છે ભાઈ ભૂકો, અને આપણે ભૂકો દઈ દીધો હે, વેચાઈ ગયો હે ભૂકો બધો સમજ્યા. જો આ છે ને ભાઈ 10 વીઘાનો ભૂકો હતો. એમાંથી એક ટ્રેક્ટર આપણે અહીંથી ભરી ગયા. આપણે વડું ટ્રેક્ટર આવે ને, એક ઝાકડો ભરી ગયા. એટલે હવે આ ભૂકો આપણે દીધો છે 24,000માં. એટલે આમ તો જોઈએ તો વીઘાના 3,000 લખે જ દેવાનો સમજ્યા. અને આ છે ને ભાઈ આપણા કટકીના જીરુડા. ઉપર જો થોડાક હુકાય છે, હેઠા તો કંઈ હુકાતા નથી, પણ મેળ આવે ને તો પાઈ જવા છે ભાઈ. વારે ખેરે છે ને કટકીમાં કંઈ મેળ ના હોય, જીરું એવા હરખા હોય, થોડાક ક્યાંક હોય ને ક્યાંક ના હોય ને એવું હોય. પણ અવાર આમાં જીરું થયા છે જોરદાર. જો બધા છે ને આવા કંઈક જીરું છે ભાઈ. આને નેદાઈ ગઈ છે, નેદવાનું કામ ચાલુ જ હતું સમજે. 2 દી માણસો આવ્યા હતા, 1.5 દી આમ તો આવ્યા હતા. 1 દી 2 બાજુ આવ્યું હતું ને, તે આ બધું એટલું પડવું આખું નેદાઈ ગયું હતું. આપણે આ કટકી એક બાકી રહી હતી. અને બીજે દિવસે ઓલી બાજુ વાં નહીં દઉં, 26મી જાન્યુઆરીના દિવસે એ ન્યાય નેદાઈ ગયું હતું. બપોર થયું હતા, પછી આ કટકી બાકી હતી તો એ કાલે આવ્યા તો બપોર થયું હતા, કટકી એ નેદાઈ ગઈ. કાલે જો કે ઘર મેળે જ નહીં દીધી. એટલે એવું છે ભાઈ. અને આવા છે ભાઈ કંઈક જીરુડા આપણા સમજ્યા. અને આ જીરું છે ને ભાઈ આપણે થયા છે 25 તારીખનું પેલું પાણી પી ગયું હતું. એટલે પછી હમણાં ગઈ, એટલે 62-63 દીના જીરું થયા છે. 2 મહિનાને માથે 2-3 દિવસ થયા છે સમજ્યા. અને આમાં આપણે અર્ગોનનો રાઉન્ડ લીધો હતો 4-5 દી પહેલાં. હવે આમાં રાઉન્ડ આવીએ કોઈ પાવડરનો અને સલ્ફર રગડો અને મેળાવે છાંટવો છે. એટલે અત્યારે જો પાછું છે ને ભાઈ વાતાવરણ થયું છે થોડું ખરાબ સમજે. અને જો આ સૂરજનારાયણના કેવા ઓલા આમ કિરણ આવે. વાતાવરણ થોડું ખરાબ છે. આજે કાતરો થયો છે જોરદાર, અને પવન કે કાંઈ છે નહીં, એટલે આજે થોડુંક તપ ને એવું પડીએ લગભગ
સમજે. એટલે એવું બધું છે. હવે આમાં દવાનો રાઉન્ડ લેવો જ જરાક કોમેન્ટ કરીને કહેજો કે હવે શેની કઈ દવા છટાય, આમાં પાવડર છાંટી કે બીજી કોઈ છટાય, ફૂગનાશક કે કારિયા માટેની કે કોઈ, તો જરા કોમેન્ટ કરીને ભાઈ જણાવજો. બરાબર. સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. મળીએ આપણે થોડી વાર પછી પાછા વળી. આમાં આપણે ચક્કર મારી લીધી બધામાં. અને આજે છે ને ભાઈ હાવ એટલે હાવ અલગ વાતાવરણ છે. આમ જો તમે આકાશમાં જો કેવું ઓલું ચિત્રી આવી હોય એવું લાગે. આમ કેવો મસ્ત વ્યૂ આવે ભાઈ. જો કેવું થઈ ગયું હાવ. એટલે આવું થયું કે ભાઈ કંઈક આપણું જીરું અને આવું વાતાવરણ અત્યારે જ થોડું ખરાબ વાતાવરણ થયું છે. અને બરાબર અત્યારે દાણે ચડે અને ફૂલડે ને આવ્યા જીરું. લાલ ફૂલ છે, સફેદ ફૂલ છે, ગુલાબી થઈને દાણા ટૂંકમાં બંધાઈ ગયા. હવે જીરુંમાં દાણા કમ્પ્લીટ બંધાવા માંડ્યા. અને આ વાડીમાં જો કે ઉતરવાવાળો પ્રોબ્લેમ બહુ કંઈ છે નહીં. ઓલી વાડીમાં થોડોક ઉતરવાનો પ્રોબ્લેમ છે ને. આપણે હમણાં જાય ચક્કર મારી ક્લિપ બતાવું. ત્યાં આ આખીમાં આખું પડું કમ્પ્લીટ ભરાણેલ છે ને, ત્યાં આવું ખાલા બહુ છે. અહીંયા જો ભાઈ એક અહીંયા ખાલું છે, જો હારી જો આપણે ખબર પડે અહીંયા આ બધું સમજે. એટલે એવું છે ભાઈ. બાકી જીરું બધા કમ્પ્લીટ છે હાવ. બધા જીરું હાવ કમ્પ્લીટ છે. ઓલી વાડીમાં થોડુંક પ્રોબ્લેમ છે. અહીંયા જીરુંમાં કંઈ વાંધો આવે એમ છે નહીં. અત્યારે કંઈ રોગ જીવાત કે કંઈ છે નહીં. પણ હવે દવાનો અત્યારે વાતાવરણ ફેરફાર થયો એટલે આપણે એક દવાનો રાઉન્ડ લેવો જ જોઈએ. એટલે એ દવાનો એક રાઉન્ડ લઈ લઈ પછી આગળ આપણે જોઈ. બરાબર. આ પાર્યું છે ને ભાઈ ઉપર કરતાં સહેજ નબળું છે. એવું કાંઈ બીજું નબળાશ કાંઈ નથી, પણ આવું છે જો. બરાબર. સારું મિત્રો, તમે કન્ટિન્યુ બન્યા રહ્યો. હું જરાક ઓલીવાડીમાં જાઉં, ત્યાં ચક્કર મારી લઈ. અને આમાં જરાક મને ભાઈ કોમેન્ટ કરીને જણાવો કે હવે 62-63 દીનું જીરું થયું. અર્ગોનના 2 રાઉન્ડ લેવાઈ ગયા છે. બરાબર. અને એક આપણે વહેલા પાવડરનો લીધો હતો, એન્ટ્રાકોલ પાવડરનો. બરાબર. તો હવે કયો રાઉન્ડ લઈ જીરુંમાં એ જરાક મને કોમેન્ટ કરીને જણાવો. અને આપણે એ રાઉન્ડ લઈ લઈ, તમે કોમેન્ટ કરો એટલે. અને હું છાંટું કંઈ એ તમને બતાવીશ કે ભાઈ આપણે આ દવા મારી. બરાબર. ગલેલિયો આપણે આમાં છાંટ્યો નથી અને છાંટવોય નથી ભાઈ. કેમ કે અર્ગોન છાંટી છે એટલે ગલેલિયાની કંઈ જરૂર ના પડે. અને જો ભાઈ અત્યારે આ ધોરિયો છે ને, ધોરિયામાં જીરું જો આમાં આપણે છાંટા હોય ને, હવે તને પાણી દેવાનું છે ને એટલે ધોરિયામાં કમ્પ્લીટ જીરું થઈ ગયા છે. બાકી આમ છે ને ભાઈ જો પારા માંડ્યા ઢકાવા. જો આમાં આપણે છેટ્ટે જોઈને આમાં તો જો પારા ઢકાઈ ગયા. અને હજી ત્યાં થોડુંક વર્ધી કરીએ. હવે બીજી લાંબી બહુ વર્ધી નહીં કરે, પણ હજી થોડાક જીરું વધીએ. આમાં ભૂટકી જાય પારામાં. પછી આપણે દવા છાંટવી હોય ને, પારે હાલીને દવા છાંટીએ તો એમાં આપણે પગમાં લાગતા જાય જીરું ગયો એવું થાય. અને અહીંયા છે ને ભાઈ આપણે આ ખરાવાળી જગ્યા છે એટલે અહીંયા સહેજ પાખા છે. અહીંયા આપણે જીરુંનું જ વારે ખેરે ખરું કરીએ એટલે એવું બધું છે ભાઈ. તો સારું મિત્રો, કન્ટિન્યુ બન્યા રહ્યો. જ્યાં ગોલીવાડીમાં ચક્કર મારી લઈ પછી પાછા મળીએ.
અને આ ભાઈ જો હું તમને કહેતા ભૂલી ગયો તો કે અર્ગોનના આપણે 2 રાઉન્ડ લીધા છે અને અર્ગોનનો છે ને ભાઈ ફૂલમાં ફૂલ ને સારામાં સારું રિઝલ્ટ મળે. એમ કે અર્ગોન પહેલાં છે ને આવી કાંઈ જમાવટ નથી, પહેલા રાઉન્ડમાં તો બહુ નથી, પણ બીજો રાઉન્ડ લીધા પછી છે ને ભાઈ ફૂલ જમાવટ લઈ ગયા. જીરું જોવો આમ તમે સમજ્યા. એટલે અર્ગોન દવાનું રિઝલ્ટ સારામાં સારું છે. અને આપણે છે ને ભાઈ નાખીએ છીએ પંપે 20 મિલી 16 લીટરના પંપે. આવું છે ભાઈ જો બરાબર. એટલે એ 16 મિલીના પ્રમાણમાં તમે નાખો ને, ઓલા 16 મિલી નહીં પણ 16 લીટરના પંપમાં 20 મિલીના પ્રમાણે બરાબર. એટલે સારામાં સારું રિઝલ્ટ મળે. ને અર્ગોન હારે આપણે ટ્રાયસાયક્લોજન પડીકી આવે ને જે કાર્ય માટેની એ છાંટી હતી. એટલે એવું કંઈક છે ભાઈ. સારું મિત્રો, એ કેવા હાટું ક્લિપ ચાલુ કરી હતી. મળીએ આપણે પાછા ઓલી વાડીમાં જઈ. હાલો ફેમિલી, અત્યારે પડી ગઈ છે સાંજ ભાઈ, વાગી ગયા 7, અંધાર પટ થઈ ગયો છે. જો આમ જો કહોડ જેવું આવ્યો હોય, કેવો મસ્ત વ્યૂ આવે. જો આજે ઓલો કાતરો થઈ ગયો તો કહોડ જેવું થઈ ગયો છે. એકદમ શાંત વાતાવરણ છે, પવન બહુ છે નહીં, એવું બધું છે. જો ચાખા ચાખા પવન ચરખાને દેખાય. અને હા ભાઈ, આપણે ઓલી વાડીમાં ચક્કર મારવા જાવું તું, પણ ઘરેથી ફોન આવ્યો ને ઘરે થોડું કામ હતું. સવારે આવતો રહ્યો તો પાછો વાડીએ બપોર પછી ગયો જ નથી, થોડો કામમાં બિઝી હતો. એટલે કાલે જાઉં વાડીએ પાછો, બધા 2 વાડીના સીન બતાવીશ. અને હા ભાઈ, આપણે ઓલું ફૂગનાશકનો ગ્રાઉન્ડ લેવાનો છે, અને તો જરા કોમેન્ટ કરી દેજો ફૂગનાશકમાં કઈ સારી આવે. જીરુંમાં આપણે જીરું તમે જોયા છે આગળ ક્લિપમાં, એવા જીરું છે. તો એમાં કઈ દવાનું રાઉન્ડ કામ કરે. અર્ગોનને ઈટા આપણે મારી દીધું, એમાં અર્ગોનના 2 રાઉન્ડ મારેલા છે. એટલે જરા કોમેન્ટ કરી દેજો. ના મિત્રો, હવે આપણો બ્લોગ અહીંનો આજ પૂરો કરી બરાબર. મળીએ આવતા નવા બ્લોગમાં બરાબર. આજનો બ્લોગ આપણો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મળીએ આવતા નવા બ્લોગમાં. ત્યાં સુધી બધા દાયરાને રામ રામ.